પોરબંદરમાં કરોડોનો કૌભાંડી સંજય દાવડાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે। બીજી તરફ જિલ્લા રજિસ્ટ્રારે વર્ષ 2022 પછી ક્યારેય આ સોસાયટીનું ઓડિટ જ કર્યું ન હોવાનું સામે આવ્યું છે, જેના પગલે રજિસ્ટ્રાર કચેરી તરફ સવાલો ઉઠ્યા છે। પોરબંદરના કડિયા પ્લોટમાં રહેતા સંજય વિનોદરાય દાવડા, સપનાબેન સંજય દાવડા અને મનન સંજય દાવડા નામના આરોપીઓએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં શખ્સોએ કાવતરું રચી વાડી પ્લોટ શાક માર્કેટ ખાતે પોરબંદર જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી રચી હતી અને આશરે 650 જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ પર ઊંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી લીધી હતી અને આ રકમ પરત ન આપી છેતરપિંડી આચરી હતી। ત્યારે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી મનન દાવડાને ઝડપી લઈ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા બાદ મુખ્ય આરોપી સંજય દાવડા પણ સામેથી રજૂ થયો હતો। ત્યારે પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ એવી હકીકત સામે આવી છે કે આ સોસાયટીનું 2022 પછી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા ઓડિટ જ થયું ન હતું। જો સમયસર ઓડિટ થયું હોત તો આ કૌભાંડ આટલું લાંબુ ચાલત નહીં અને સોસાયટીના અન્ય હોદ્દેદારોને પણ સાચી હકીકતનો ખ્યાલ આવી જાત, પરંતુ કરોડોનું ટર્નઓવર કરતી આ સોસાયટીમાં 2 વર્ષ સુધી ઓડિટ જ થયું ન હતું, જેના કારણે કૌભાંડી સંજયને મોકળું મેદાન મળી ગયાની ચર્ચા છે, જેના પગલે જિલ્લા રજિસ્ટ્રાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને તાત્કાલિન અધિકારીની મીઠી નજર હેઠળ જ સમગ્ર કૌભાંડ આચરાયું છે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ ગરીબોને તેની પરસેવાની કમાણી પરત મળશે કે કેમ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે। ત્યારે શંકાના દાયરામાં આવતી રજિસ્ટ્રાર કચેરી સામે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।